નાની વાતમાં આપણે પ્રભુ શ્રી ગોપાલાજી ધ્રાંટ કાસની માળા અને તુલસી આ બે વચ્ચેનો ભેદ સમજાવે છે અને આપણામાં કેમ તુલસીની માળા નથી એ વિશે આપણને 11મા વચનામૃતમાં સમજાવે છે એ અને 227 અને 28 પુષ્ટિ સંહિતા ભાગ પહેલો એમાં પણ અનુસંધાન મળી આવે છે. તો આપણે એ આજે લઈશું વિષય. એકવાર પ્રભુ શ્રી ગોપાલાજીની પાસે કાનદાસ કાયસ્થ વ્રજકાષ્ઠની માળા લઈને પ્રસાદી કરવા માટે આવ્યા. ત્યારે ગોકુળનાથજીના બીજા લાલ વિઠ્ઠલનાથજી, જેને રાયજી તરીકે ઓળખવામાં આવે છે, તે પાસે બેઠા હતા. આ રાયજી અને ગોપાલાલજીનો ઉલ્લેખ ઘણા બધા વચનામૃતમાં આવે છે. રાયજીને ગોપાલાલજી પ્રત્યે ઘણો બધો ભર હતો, એટલે વચનામૃત સાંભળવા માટે ગોપાલાલજીની પાસે આવતા. એ રાયજી પાસે બેઠા છે અને કાનદાસજી ઠાકોરજી પાસે માળાને પ્રસાદી કરવા આવે છે. પછી પ્રસાદી થાય પછી જ વૈષ્ણવને શરણદાન અપાય, એ માળા બાંધીને. એટલા માટે તેમને કાનદાસના હાથમાં વ્રજકાષ્ઠની માળા જોઈને પ્રશ્ન કર્યો કે વૈષ્ણવે માળા તો તુલસીની પહેરવી જોઈએ. તે સાંભળીને ગોપાલાલજી બોલ્યા કે રાયજી, એવો કયો સિદ્ધાંત છે કે વ્રજકાષ્ઠથી તુલસી અધિક છે? એટલે કે ત્યાં સુધી તો તુલસી માળા ચાલતી હતી. આપણા ગોપાલાલજીએ જ આ કાષ્ઠની માળા, ધ્રાંટ કાષ્ઠની માળા આપી છે. એટલે બધી જગ્યાએ બધાને ખબર નહોતી. એટલે અહીંયા રાયજી પ્રશ્ન પૂછી રહ્યા છે વિશેષ સમજવા માટે. અને ગોપાલાલજી જવાબ આપે છે કે રાયજી, એવો કયો સિદ્ધાંત છે કે વ્રજકાષ્ઠથી તુલસી અધિક છે? તમારે એવું કહેવું ન જોઈએ. તુલસી તો ભગવત ચરણ પ્રિય છે. એનો અંગીકાર મર્યાદામાં, રાજલીલા અને બાળલીલામાં છે. તે પણ શેનાથી થયો? એટલે કે અંગીકાર કેવી રીતે થયો? એનો પૂર્વ વૃતાંત તો જુઓ. એ તો જાલંધર નામના અસુરની પત્ની છે. દેવતાઓ સાથે યુદ્ધ થતા જાલંધરને હરાવવા અને વૃંદાના પતિવ્રતનું ખંડન કરવા ભગવાન વિષ્ણુએ જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાનું પતિવ્રતપણું ખંડન કરીને જાલંધરને માર્યો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું. ત્યારે વૃંદાને ભગવાનને પોતાનું સ્વરૂપ દેખાડ્યું. ત્યારે વૃંદાને ખબર પડી. પછી વૃંદા ભગવાનને કહેવા લાગી કે તમે હવે મારો ત્યાગ કરશો કે મને મારશો? ત્યારે ભગવાને તેને વરદાન આપ્યું કે હું તને ચાહીશ, તું મથુરા મંડળમાં જઈને તપ કર. ત્યારે મથુરા મંડળમાં જઈને વૃંદાએ ઉગ્ર તપ કર્યું. ત્યારે સર્વ દેવતાઓ અકળાયા અને ભગવાન સહિત સર્વો તેને વરદાન આપવા માટે આવ્યા. ત્યારે ભગવાન તેનું દ્રઢ વ્રત અને ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થયા. કોની? વૃંદાની. વૃંદાએ તપ કર્યું ને એટલે ભગવાન પ્રસન્ન થયા અને વૃંદાને કહ્યું કે તેને 3 લોક વંદન કરશે ને માનશે. તારિકાની સર્વ યજ્ઞ વ્રતના ફલને હું ગ્રહણ કરીશ. એટલે કે મર્યાદામાં. આ યજ્ઞ અને વ્રત આ બધું મર્યાદામાં છે અને અહીંયા કૌંસમાં લખ્યું છે મર્યાદામાં. ત્યારે વૃંદા બહુ પ્રસન્ન થઈ. તેથી તે વનનું નામ વૃંદાવન પડ્યું. પણ મુખ્ય તો વ્રજનો આશ્રય કર્યો ને, તેથી સર્વ ફળ પ્રાપ્ત થયું છે. તે તો પ્રથમ કલ્પની વાત છે. એમ કહીને ગોપાલાલજી એમાં સિદ્ધાંત બતાવ્યો અને ભગવદ આશ્રયથી મહાન પદની પ્રાપ્તિ થઈ એવું સમજાવ્યું. એટલે કે વૃંદાનું મહાત્મય વધ્યું કેમ? કેમ કે એણે વ્રજનો આશ્રય લીધો, એટલે મૂળ તો વ્રજને કારણે એને મહાત્મય મળ્યું એવું સમજાયું. હવે આપણે 3 સરી માળા, આપણામાં 3 સરી માળા છે, તુલસીની માળા નહીં એવું આ વચનામૃતમાં જાણ્યું. પણ 3 સરી માળા તો ગોલોકધામથી છે. એ પણ આપણે પુષ્ટિ સંહિતામાં અનુસંધાન લઈ લઈએ કે યમુનાજીના નિકુંજમાં ઓલો અમૃતનો કુંભ ઢોળાયો હતો, તો એ ત્યાં આગળ આ અમૃત ઢોળાયું હતું. એના આ સ્વરૂપ છે. એનું આપણે અનુસંધાન 228ના પાના નંબર પરથી લઈ લઈએ કે એના ઉપર એ જે ઢોળાયું છે ત્યાં વેલાઓ ઉગી ગયા છે. એ ગુલ્મના વેલાઓને માળાનું સ્વરૂપ આપ્યું છે ગોલોકધામમાં. એ તો આપણા 3 સ્વરૂપની અલૌકિક દ્રષ્ટિ તેના ઉપર પડી, તેથી તે ત્રિદ્રષ્ટિ દાન થયું. એટલે કે ઠાકોરજી, સ્વામિનીજી અને યમુનાજી, એટલે 3 સરી છે. 3 સ્વરૂપની સુરતા એક તેના ઉપર થઈ તેનું કારણ સમજો.
તમારા બેવના સ્વરૂપનું અને અમારા સ્વરૂપનું એમ 3 સ્વરૂપનું 3 સરી માળા થશે. એ માળાના મણકા તમારા જૂથના જીવોનું સ્વરૂપ ગણાશે. તમારા જૂથના એટલે કે અહીંયા યમુનાજીના જૂથના. તમારા નિકટવર્તી જૂથના જીવો ઠાસિયાના સ્વરૂપે સમાવેશ કરશું. તેનો તે સ્વરૂપ ભાવ ગણાશે. અને અમો અમારા સ્વરૂપામૃત સૂતમાં ગંઠીને રાખશું. તેથી તેનું ભાવાત્મક સ્વરૂપ સ્વામીજીનું હશે અને યમુનાજીનો આધિદૈવિક સ્વરૂપનો આવિર્ભાવ સદા રહેશે. આ ગોલોકધામમાં માળાનો ભાવ ઠાકોરજીએ સમજાવી લીધો. પણ હજી એક પાના નંબર 227 ઉપર કે આ માળાનું સ્વરૂપ, આ માળા બનાવીને ત્યાં ગોલોકધામમાં ઠાકોરજી પોતે, યમુનાજી પોતે અને એમના જૂથના જીવો પોતે ત્યાં ધારણ કરી અને ત્યાં રાસ રમ્યા. એનું અનુસંધાન 227માં પાના નંબર પર છે. અને એમાં છેલ્લેથી બીજા 2 ફકરા લઈશું કે અમો તેનો અંગીકાર કરશું, એટલે કે આ 3 સરી માળાનો, અને તેની ત્રિસરી માળા કરીને અમો ધારણ કરશું અને તમારી સાથે રાસ મંડળમાં રમણ કરશું. એટલે કે ગોલોકધામમાં યમુના નિકુંજમાં આ વાત ચાલી રહી છે. તમો પણ આની 3 સરી માળા ધારણ કરીને અમારી સાથે રાસ રમણ કરવા તત્પર થઈ જાઓ. એટલે કે ત્યારે રાસ રમણ કરવા તત્પર થઈ જાઓ ત્યાં ગોલોકધામમાં. તમારા જૂથને આ માળા ધારણ કરાવીને રાસ રમણ કરવાની આજ્ઞા આપો. એટલે ગોલોકધામમાં જ યમુનાજીના જૂથના જીવોને ઠાકોરજીએ આજ્ઞા કરી કે અત્યારે આ માળા ધારણ કરી લો. પછી શ્રી યમુનાજીએ સર્વ જૂથને આજ્ઞા આપી અને અનહદ રાસ રમણ સર્વોની સાથે કર્યું. ઘણાકની સાથે લીલાખેલ વિવિધ પ્રકારના કીધા, ઘણો વિહાર વિનોદ કીધો, તે લખ્યો જાય નહીં. શ્રીજીને યમુનાજીએ ઘણું જ મનોહાર કરીને વિવિધ પ્રકારની રસરૂપ સામગ્રી આરોગાવી અને પછી શ્રીજીએ યમુનાજી તથા સ્વામીજી સહિત સર્વ જૂથને પોતાના અધરામૃતનું દાન કર્યું. આટલું જ આપણે અનુસંધાન લેશું કે આ 3 સરી માળાનું તો સ્વરૂપ, 3 સરીનું જે સ્વરૂપ અત્યારે આપણે જે ગળામાં ધારણ કરીએ છીએ એ જ સ્વરૂપ ગોલોકધામમાં યમુનાજીના જૂથના જીવો ત્યારે જ ધારણ કરી ચૂક્યા છે અને ત્યારથી જ આ ગોલોકધામમાંથી ભૂતલ પર આવી છે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. એટલે આપણામાં તુલસીની માળાનું પ્રમાણ નથી. અત્યારે આટલું જ બોલ મારી નાની વાતને